પાલનપુરના નળાસર ગામમાં હડકવા વ્યાપતા એક યુવાનની હાલત અત્યંત ગંભીર બની છે, જેના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે। કૂતરાના કરડ્યાના 3 મહિના બાદ હડકવા ઉપડતા યુવક હિંસક બન્યો હતો અને તેને સાંકળથી બાંધી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। બનાસકાંઠાના નળાસર ગામનો આ યુવક જે વ્યવસાયે ભાગ્યા તરીકે કામ કરે છે, તેને 3 મહિના પહેલા એક શ્વાને બચકું ભર્યું હતું। તે સમયે સામાન્ય ઈજા ગણીને સારવાર ન લેવી આજે આ યુવક અને તેના પરિવાર માટે મોટી આફત બની ગઈ છે। અચાનક યુવકમાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા, જેમાં તે શ્વાનની જેમ ભાસવા લાગ્યો હતો અને 4 પગે ચાલીને ઘરના સભ્યો અને પત્ની પર પણ હુમલો કરવા દોડ્યો હતો। યુવક એટલો હિંસક બની ગયો હતો કે તેને કાબૂમાં લેવા માટે ગામલોકો અને પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। અંતે તેને દોરડાથી બાંધીને ઝાડ સાથે બાંધવો પડ્યો હતો અને ત્યારબાદ તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। હોસ્પિટલના બિછાણી પણ યુવકે ભારે ધમાલ મચાવી હતી, જેને જોઈને તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો। 3 સંતાનોના પિતા એવા આ યુવકની હાલત અત્યારે અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં શ્વાન કરડવાના કિસ્સાઓ અને તેની સામે લેવામાં આવતી બેદરકારી બાબતે ભારે ચર્ચા જગાવી છે। જો સૌથી પહેલી વાત કે જે આપણે જૂની માન્યતા છે અથવા આપણે જે જગ્યાએ બોર્ડ જોઈએ છે કે કૂતરાથી સાવધાન અને બીવેર ઓફ ડોગ, તે વસ્તુ સાચી છે। કારણ કે કોઈ બી પ્રાણી એનિમલ પ્રત્યેનો પ્રેમ અને એની સાવચેતી એ અલગ વસ્તુ છે અને એનાથી થતા રોગો એ અલગ વસ્તુ છે। ડોગ કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે। કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક હડકાયું કૂતરું હોય છે અને એક હડકવા વગરનું કૂતરું હોય છે। બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે। સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું કરડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે, જેને રેબિસ વેક્સિન કહે છે, જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઇલાજ એનો થાય છે। બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કરડ્યું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે, પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે, તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે, જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે, કૂતરું કરડે છે, આપણું પાળેલું કૂતરું, તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનો આપણને સાવચેતી મળી રહે છે। બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, એટલે કે કૂતરું કરડ્યા પછી જેનો બી ડોઝ હોય છે 0, 3, 7, 14, 28 એ રીતે, જેના 5 થી 7 ઇન્જેક્શન લેવાના હોય છે, જે લેવા બહુ જ જરૂરી છે। ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કરડ્યું છે અને બહુ જ ઊંડાણ સુધી કરડ્યું છે, જેમ કે મસલ છે, મસલના અંદરના સુધી પહોંચી ગયું છે, તો એવા ટાઈમે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઇન્જેક્શન આવે છે, જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે, જે બી લેવું બહુ જ જરૂરી છે। હવે મેઇન વસ્તુ શું છે, આપણે ક્યારેક કેવું થાય છે ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું, મને લોહી નહોતું આવ્યું, એમ કરીને આપણે એ વખતે જે એની રસી છે રેબિસની, જે કૂતરાની કરડવાની રસી છે, આપણે લેતા નથી। ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે। જ્યારે કદાચ આ ભાઈને 3 માસ પહેલાં કૂતરું કરડ્યું હશે તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય, તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે। સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી, એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું કરડે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે, ત્યારે ચોક્કસપણે ડૉક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે। કૂતરું કરડ્યા પછી રસી લેવામાં કરવામાં આવેલી આળસ જીવલેણ સાબિત થઈ શકે છે। પાલનપુરના આ યુવકની વેદના દરેક વ્યક્તિ માટે એક ચેતવણી સમાન છે કે રેબિસ સામે માત્ર રસીકરણ જ એકમાત્ર ઉપાય છે। જો તમે અથવા તમારી આસપાસ કોઈને પણ શ્વાન કરડે તો વિલંબ કર્યા વગર તરત જ હોસ્પિટલ પહોંચી રસી મુકાવવી જોઈએ, જેથી આવી કમકમાટી ભરી સ્થિતિ સર્જાય નહીં। વિનોદ સુંદેશા, પાલનપુર।